હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા એકદમ હેલ્ધી પરાઠા બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરીશ। અને આપણે જે સાદા પરાઠા બનાવતા હોઈએ છીએ એના કરતાં આ પરાઠા ખૂબ જ એવા ટેસ્ટી અને એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય છે। તો તમે પણ તમારા ઘરના સભ્યો માટે લંચમાં કે ટિફિનમાં બનાવીને આપી શકો છો અને મારા આ વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો। તો પહેલાં પરાઠા બનાવવા માટે આપણે પેસ્ટ બનાવીને રેડી કરીશું। એના માટે મેં 10 કળી જેવું સૂકું લસણ, 2 આદુના ટુકડા, 3 થી 4 લીલા મરચાં લઈ લીધા છે અને અડધો બાઉલ મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે। 1 બાઉલ ભરી કોથમીર લઈ લીધી છે। તો આ બધું જ મોટા એક મિક્સર જારમાં લઈ ઢાંકણ બંધ કરી અને અધકચરું એવું પીસી અને આપણે પહેલાં તો રેડી કરી દઈશું। તો આ રીતે થોડું એવું અધકચરું એવું પીસી દેવાનું। અને આ જ મિક્સર જારમાં મેં અહીંયા પાલક લઈ લીધો છે। પાલક સરસ એવો ધોઈ ઝીણો એવો સમારી રેડી કર્યો હતો। તો એ પાલક 1 બાઉલ ભરી અંદર આપણે રેડી કરી દઈશું। હું અહીંયા 3 બાઉલ ભરી પાલકનો ઉપયોગ કરવાની છું, પરંતુ મિક્સરમાં બધો સમાય નહીં એટલે થોડો એડ કરી ક્રશ કરી અને આપણે રેડી કરી દેવાનો। તો આ રીતે મેં 3 બાઉલ ભરી પાલક લીધો હતો અને આ રીતે અધકચરું પીસી દીધું છે। પ્રોપર એવું ઝીણું ગ્રેવી જેવું બનાવવાનું નથી, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। પરાઠા બનાવવા માટેનો આપણે લોટ બાંધીને રેડી કરીશું। તો મેં એક મોટું તાસક લઈ લીધું છે અને બાઉલના માપ પ્રમાણે 1 બાઉલ ભરી બાજરીનો લોટ આપણે લઈ લેવાનો અને એ જ બાઉલના માપ પ્રમાણે 1 બાઉલ ભરી ચણાનો લોટ મેં લઈ લીધો છે। ચણાનો લોટ મેં અહીંયા થોડો એવો ઓછો લીધો છે અને એ જ બાઉલના માપ પ્રમાણે હું અહીંયા 3 બાઉલ ભરી ઘઉંનો લોટ લઈ લઈશ। ઘઉંનો જે ઝીણો લોટ રોટલીનો આવે છે એ આપણે લઈ લેવાનો અને ઘઉંનો લોટ આપણે વધારે લેવાનો છે। તો અહીંયા 3 બાઉલ ભરી ઘઉંનો લોટ એડ કરી દઈશ અને આ રીતે વચ્ચે આપણે થોડો એવો ખાડો કે જગ્યા કરી દઈશું। તો હું અહીંયા 7 થી 8 વ્યક્તિ માટેના પરાઠા બનાવવાની છું, એટલે મેં એ રીતે લોટનું માપ લીધું છે। આપણે જે લીલું લસણ, પાલક એ બધું અધકચરું એવું પીસીને રેડી કર્યું હતું એ વચ્ચે આપણે બધું જ એડ કરી દઈશું। 2 ટેબલસ્પૂન જેવા સફેદ તલ એડ કરીશું। અડધી ચમચી જેવો ગરમ મસાલો આપણે અંદર એડ કરી દઈશું। હવે જે બધા જ મસાલા કરવાના છે એ બધા મસાલા આપણે અંદર કરી દઈશું। ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું। ચપટી જેવી હિંગ અંદર એડ કરી દઈશું। 1 ટેબલસ્પૂન હળદર પાવડર, 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર એડ કરીશું। મેં અહીંયા લીલા મરચાંનો થોડો વધારે ઉપયોગ કર્યો છે એટલે। અને 1 ટેબલસ્પૂન જેવી આપણે દળેલી ખાંડ એડ કરીશું। અડધા લીંબુનો રસ અંદર આપણે એડ કરી દઈશું। લીંબુનો રસ એડ કરીએ એટલે ખાંડ એડ કરવી જરૂરી છે। મોણ માટે આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેવું તેલ એડ કરી દઈશું। મોણ થોડું વધારે હશે એટલે તમારા પરાઠા છે એકદમ સોફ્ટ બનશે। જે પાલકની ગ્રેવી હતી એમાં આ બધા જ મસાલા આપણે પહેલાં તો મિક્સ કરી દઈશું એટલે સરસ એવા મિક્સ થઈ જાય। આ રીતે બધા મસાલા મિક્સ થઈ જાય એટલે લોટ પણ અંદર થોડો એડ કરતા રહેવાનો અને આ રીતે મિક્સ કરતા રહેવાનું। અત્યારે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, પાલકમાં થોડો એવો પાણીનો ભાગ હોય છે એટલે પહેલાં આ રીતે આપણે મિક્સ કરવાનું, જરૂર પડે ત્યારે આપણે પાણી એડ કરવાનું। તો હવે થોડું પાણી લઈશું અને આપણે લોટ બાંધતા રહીશું। તો મેં આ પરાઠા બનાવી ઘરના સભ્યોને ખવડાવ્યા તો એમને ખૂબ જ એવા ટેસ્ટી લાગ્યા અને આ પરાઠા છે એ ગરમા ગરમ ખાવાની ખૂબ જ એવી મજા આવે છે। આ રીતે ધીરે ધીરે કરી મેં લોટ બાંધી અને રેડી કરી દીધો છે। વધારે કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, એ રીતે આપણે લોટ બાંધવાનો। તો આ રીતે સરસ એવો લોટ બંધાઈ ગયો છે। તો થોડું એવું તેલ આપણે ઉપર એડ કરી અને લોટને મસળી અને આપણે રેડી કરી દઈશું। લોટ આપણો સરસ એવો બંધાઈ ગયો છે તો એને ઢાંકણ ઢાંકી 5 થી 10 મિનિટ માટે આપણે રેસ્ટ આપી દઈશું। તો હવે પરાઠા બનાવવાનું શરૂઆત કરીશું। તો થોડો એવો કોરો લોટ છાંટી આ રીતે રોટલી જેવડો નાનો એવો લૂવો લઈ લઈશું અને પરાઠો આપણે વણીશું। સાઈડમાં મેં તવી પણ ગરમ કરવા માટે રાખી દીધી છે। તો આ રીતે પહેલાં આપણે ગોળ એવી રોટલી જેવું વણી અને રેડી કરી દઈશું। વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં, એ રીતેની રોટલી વણી રેડી કરી અને ઉપરથી થોડું એવું આ રીતે તેલ લગાવી દઈશું। તેલ લગાવી આ રીતે ફોલ્ડ કરી ઉપરથી ફરીથી તેલ આપણે લગાવી દેવાનું। આ રીતે તેલ લગાવીને પરાઠા બનાવવાથી પરાઠા આપણા 2 થી 3 પડવાળા બની અને તૈયાર થાય છે। આ રીતેનો ત્રિકોણ જેવો શેપ આપી અને આપણે એને ફરીથી વણીશું। થોડો એવો કોરો લોટ છાંટી દેવાનો એટલે જરાય ચોંટે નહીં। તો આ રીતે ફરીથી આપણે એને વણી ત્રિકોણ જેવો શેપ આપી અને પરાઠો રેડી કરી દઈશું। આ રીતે તમે જોઈ શકો છો સરસ એવો પરાઠો વણાઈ ગયો છે। તો તવી પણ મેં સાઈડમાં ગરમ કરવા રાખી દીધી હતી।
તો અંદર રાખી અને ઉપરથી થોડું એવું તેલ લગાવી દઈશું અને તેલ લગાવી અને પરાઠાને ધીમી ગેસની ફ્લેમ પર આપણે ચડવા દઈશું. આ રીતે નીચેનો ભાગ શેકાય એટલે ઉલટાવી અને ઉપરના ભાગે પણ થોડું એવું તેલ લગાવી અને બંને બાજુ થોડું થોડું તેલ લગાવતા રહીશું અને બંને બાજુનો ભાગ છે એ સરસ એવો શેકી અને આપણે રેડી કરી દઈશું. સરસ એવો પરાઠો શેકાઈ ગયો છે તો આ રીતે એને પ્લેટમાં લઈ લઈશું. તો ધીરે ધીરે કરી જે બધો લોટ મેં બાંધ્યો છે એ બધા જ પરાઠા બનાવી અને હું અહીંયા રેડી કરી દઈશ. તો આ પરાઠા ગરમા ગરમ ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર પરાઠા બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો. એકવાર બનાવશો તો વારંવાર બનાવીને ખાશો એવા ટેસ્ટી લાગે છે. તો ઘણા લોકોને પરાઠા ખૂબ જ એવા પસંદ હોય છે. તો મારી આ એક અલગ રીતથી બનાવેલા પરાઠા પણ તમે ચોક્કસથી ટ્રાય કરજો. આ રીતે પરાઠા બનાવી આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો ટેસ્ટી એવા પરાઠા બની અને રેડી થઈ ગયા છે. તો આ રીતેના હું કહેતી હતી કે પડવાળા આપણા પરાઠા બનીને રેડી થશે. તો સરસ એવું પડ આપણું પરાઠામાં બન્યું છે. તો આ ટેસ્ટી પરાઠા ચા, દહીં કે તમે કોથમીરની ચટણી સાથે પણ ખાઈ શકો છો. મેં અહીંયા લાલ મરચાંની ચટણી બનાવી હતી એ મેં લઈ લીધી છે. તો આ લાલ મરચાંની ચટણીની રેસીપી પણ મારી ચેનલમાં તમને જોવા મળી રહેશે. જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય બાય.